તો આજનો ભંડારો ઇન્ફલ ગામે છે અને આવતા રવિવારે પંચલાઈના તીર્થધામની પરિક્રમા છે. પંચલાઈમાં આ હવે તીર્થધામમાં એની ગણતરી થયેલી છે. તો એની પરિક્રમા કરવા માત્રથી બધા જ ભક્તોની મનોકામના પૂર્ણ થાય. રોગ, પાપ, તાપ અને સંતાપ મટી જાય એવું આનું મહત્વ છે. તો આવતા રવિવારે સવારે 9 વાગ્યે ગણપતિ પૂજન કરીને પરિક્રમા વાજતે ગાજતે અને દિવાળીનો માહોલ છે એટલે ફટાકડા ફોડતા અને નાચગાન કરતા બાબાના નૃત્ય કરતા આપણે એ પરિક્રમાને એ ખાલી ફક્ત કલાકની પરિક્રમા છે અને આવીને હરિના પાઠ કરવાના છે અને પછીથી મહાપ્રસાદ લઈને બધા જ ભક્તોને ભાવમાં આવવાના છે. બધા જ ગામ નાકા પહેલી પરિક્રમા છે. બધા તો શક્ય ધજા લઈને પણ આવજો એનું વિશેષ મહત્વ છે. અને એમ તો આ તીર્થધામ ગયું એટલે મોક્ષની નગરી પણ ધીરે ધીરે બિરુદ સંતો આપણને આપણે સાથે તીર્થધામનો બિરુદ આપ્યું છે. તો એક દિવસે જે મહંતો મોક્ષ એ દિવસે એવું લાગે એ દિવસે મોક્ષની નગરી પણ આપણું બદલાય બની જાય એવા કોઈ શંકાને સ્થાન નથી. તો સાંજે આપણે બધા પાર્ટીના સમયે ભેગા થઈ અને ગામે બધા ઓમ સાંઈ રામ